નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। દશેરાથી દિવાળી સુધી આ સ્વદેશી મેળાનું આયોજન કરાશે। ઉદ્ઘાટન પ્રસંગે મેયર, ધારાસભ્ય સહિતના લોકો હાજર રહ્યા। શહેર વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ, આર્ટિફેક્ટ્સ, ક્રાફ્ટ, અન્ય સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। દશેરાથી દિવાળી સુધી 2/10/25થી 20/10/25 સુધી આયોજન થશે। સુરતના નાંદેડ ઝોન વિસ્તારમાં આનંદ મહલ રોડ પ્રાઇમ માર્કેટની બાજુમાં અઠવા ઝોન વિસ્તારમાં ગોલ્ડ રોડ ખાતે આયોજન કરાયું છે। લોકલ ફોર વોકલ, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા આયોજન થયું છે। આ ઉદ્ઘાટન પ્રસંગે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય પુણેશભાઈ મોદી સહિતના લોકો પણ હાજર રહ્યા હતા। ઓક્ટોબર 2025 પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ। આજે વિજયાદશમી 1925 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના પણ શતાબ્દી વર્ષ 100 વર્ષ પૂર્ણ થયા। ડોક્ટર હેડગેવાર સાહેબે કરેલી આરએસએસની સ્થાપનાને શતાબ્દી વર્ષથી પણ મનાવી રહ્યા છે। આજનો પવિત્ર અને આજનો આ શુદ્ધ દિવસે અહીં સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરમાં અડાજણ પ્રાઇમ માર્કેટ વિસ્તારની આજુબાજુ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। જે એની પાછળનો જે આપણો સિદ્ધાંત, હેતુ, ધ્યેય જે છે એ બહુ સ્પષ્ટ છે। વોકલ ફોર લોકલ ને લોકલ ટુ ગ્લોબલ। આપણે લોકોએ જે ચીજ વસ્તુ બનાવી હોય, સ્વદેશી વસ્તુ હોય, એ સ્વદેશી વસ્તુને વિશ્વના બજાર સુધી પહોંચાડવા માટેનું એક માધ્યમ, જેને કારણે આપણી નિકાસ વધશે, હુડિયામણ આવશે અને આપણી આયાત ઘટશે એટલે આપણું હુડિયામણ વધશે। તો આ પ્રકારે આપણે જે આત્મનિર્ભર ભારત બનાવવાની જે 2047 સુધી મોદી સાહેબની જે કલ્પના જે છે, એમનો જે મોદી સાહેબનો સંકલ્પ જે છે, એ સંકલ્પને આત્મનિર્ભરના માધ્યમથી જ વિકસિત ભારત બનાવી શકાય। તો આત્મનિર્ભર ભારત બનાવવું હશે તો આપણે સૌ સ્વદેશી ચીજ વસ્તુ વાપરીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ। એના માટે આજે મહાનગરપાલિકાને અભિનંદન એટલા માટે કે આ વિસ્તારનું એક આખું સ્ક્વેર, આ બધા જ દુકાનો એ આવનારા દિવસોમાં સ્વદેશી વસ્તુ વેચે। હું તો એમ કહું છું કે આને દરેક ઝોનની અંદર સ્વદેશી બજારો એક આવા બનાવવામાં આવે, જેને કારણે એક સારો મેસેજ જનતામાં આપણે પ્રસ્થાપિત કરી શકીએ।